બધું જ માનસિકતા પર ડિપેન્ડ કરે છે. માણસ જ્યાં સુધી નહીં સુધરે કે મારે આ વસ્તુને હાથ લગાવવો નથી, આનાથી કુટુંબો બરબાદ થઈ રહ્યા છે, લોકો જે નિરાધાર બની રહ્યા છે, કેટલાય જે કુટુંબો વેર વિખેર થઈ ગયા છે દારૂના લીધે, જ્યાં સુધી લોકો નહીં સુધરે ત્યાં સુધી કોઈના બાપની ઓકાત નથી. અત્યારે દારૂબંધીની બૂમો પાડવાવાળા લોકોને કદાચ સીએમ પીએમ બનાવી દઈએ અને એવી ખાણ ખાતા હોય કે હું દારૂબંધી કરાવી દઈશ, એ એમની ભૂલ છે. એટલે હું તો એક વસ્તુ સૂચન કરું છું, આ બધા મુદ્દાઓ મૂકીને પબ્લિકના જે અત્યારની જે કરંટ જિંદગી જીવવા માટેના મુદ્દા છે ને એના માટેની રાજનીતિ કરો, મહેરબાની કરો. જય માતાજી. મહિપતસિંહ ચૌહાણ કે જેમને આપણે ફેસબુકમાં અને યુટ્યુબમાં મહિપતસિંહ બાપુ તરીકે જાણીએ છીએ, દાદાભાઈ કોમેન્ટમાં મહિપતસિંહ બાપુ તરીકે જ હોય છે, તેમને સંબોધિત કોમેન્ટ કરતા હોય ત્યારે. અને તેઓ એક વૃદ્ધાશ્રમ ચલાવે છે કે જેઓ કોઈ માવતરને તરછોડી દીધા હોય કે કોઈ આર્થિક તંગીને કારણે વૃદ્ધાશ્રમમાં મેકી ગયા હોય તેવા વૃદ્ધ માતા પિતાઓની સેવાઓ કરે છે. આપણે ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસથી દારૂની રાજનીતિ થાય છે અને તે વિશે બે શબ્દ બધાને બોલવા જોઈએ તેવું જ મહિપતસિંહ બાપુને લાગ્યું અને તેમનો ફેસબુકમાં એક વિડીયો આવ્યો, તેમાંથી ઓડિયો લેવામાં આવ્યો છે અને દારૂ વિશે કહે છે મહિપતસિંહ બાપુ કે જ્યાર સુધી આપણે આપણી માનસિકતા નહીં સુધારી ત્યાં સુધી દારૂબંધી કોઈથી થવાની જ નથી. અને જે દારૂનો મુદ્દો લઈને અત્યારે રાજનીતિ કરી રહ્યા છે તેમને સીએમ પીએમ બનાવી દઈએ તોય નહીં બેન થાય. તો શરૂઆતથી સાંભળી કે મહિપતસિંહ બાપુ શું કહે છે. 2017ની અંદર મહિપતસિંહ ચૌહાણ સરપંચ બન્યા હતા અને જ્યારે મહિપતસિંહ સરપંચ બન્યા ત્યારે એવું લાગે કે આપણે સીએમ છીએ ને આપણે પીએમ છીએ આપણા ગામના, અને એવો વટ પાડીશું ને એવું કામ કરીએ, અને એવી ઈચ્છા થઈ કે યાર દારૂ બંધ શું ના થાય. મહિપતસિંહ ચૌહાણ સરપંચ બન્યાના બીજે દિવસે મહિપતસિંહે લાકડીઓ લીધી, રાત્રે 8 વાગે રેડ કરી અને મહિપતસિંહના વિસ્તારની અંદર જેટલી જગ્યાએ દારૂ વેચાતા હતા એ બધા જગ્યાએ જઈને માટલા તોડી નાખ્યા. દારૂ થઈ ગયો બંધ. મહિપતસિંહ એવું લાગે મહિપતસિંહ જીતી ગયા. સામાન્ય રાજનેતા કે સામાન્ય સરપંચ ગમે તે હોય, જે બાપુ કહે છે જેમ કહે છે તેમ કે સરપંચ બન્યા પછી તેમને તેમના ગામમાં લાકડી લીધી, એટલે દેશી ભાષામાં આપણે લાકડી લીધી કહેવાય, પરંતુ જે દારૂના અડા ચલાવતા હતા તેમના બધા અડા બંધ કરાવ્યા. એટલે તેમને સાંજે રિલેક્સ થઈ ગઈ રાત્રે કે હવે આપણા ગામમાં દારૂ ક્યાંય નહીં મળે. પરંતુ સ્થિતિ એથી વધારે વિકરાળ બીજે દિવસે હતી. આગળ સાંભળો. મહિપતસિંહે જે વિચાર્યું તે કરી બતાવ્યું, પણ બીજે દિવસથી બન્યું એવું કે મહિપતસિંહના ગામના જે પણ લોકો દારૂ પીવા વાળા હતા એ બાજુના ગામની અંદર દારૂ પીવા જવા લાગ્યા. એટલે રોજ સાંજે જ્યારે મહિપતસિંહ ગાડી લઈને નીકળે ત્યારે રસ્તા પર જે પીધેલી જે બાટલીઓ છે એ રોડ ઉપર જ્યાં ત્યાં પડી હોય અને ચાલીને આવે ને ચાલીને જાય. તો પછી કીધું સાલું મારા ગામમાં તો બંધ થઈ ગયું, બાજુના ગામમાં ચાલુ છે ત્યાં જઈએ. ત્યાં જઈને મહિપતસિંહે માટલા તોડી નાખ્યા, ત્યાં બી બંધ કરાવી દીધો. પછી શું થયું, જે દારૂ પીવા વાળા છે એ ત્રીજા ગામની અંદર ગયા. મહિપતસિંહ કેટલી જગ્યાએ પહોંચવાના? આ જ વાત જે બાપુ કહે છે મહિપતસિંહ બાપુ કે આપણે દારૂબંધી કરાવી, આપણી એક શેરી ગલી નાકામાં ગમે ત્યાં બંધ કરાવી, ત્યાંથી બીજી ગલી નાકે વેચાતું હોય, બીજા ગામ વેચાતું હોય ત્યાં બંધ કરાવી, ત્યાંથી આગળ ત્રીજે વેચાતું હોય, તમે કેવી રીતે કેટલી જગ્યાએ બંધ કરાવી શકો? આજ પોલીસ પ્રશાસન અને રાજનેતાઓને બંનેને થાય છે. ગમે તે દારૂબંધી કરાવવા નીકળે ત્યારે આ જ પ્રોબ્લેમ નડે છે. આગળ સાંભળો. વસ્તુ આપણા ભારત દેશની અંદર ચાલે છે. સરકારો કેટલી આવી કેટલી ગઈ, દારૂબંધીની બધી વાર્તાઓ છે અને અશક્ય છે. અને એક વસ્તુ મારે ચોક્કસથી બધાને સવાલ પૂછવો છે કે દારૂ શા માટે વેચાય છે? પીવાય છે એટલા માટે વેચાય છે કે જે વેચાય છે એટલા માટે પીવાય છે? આપણે ગુજરાતમાં એ જ નક્કી નથી થતું કે દારૂ પીવાય છે એટલે વેચાય છે કે વેચાય છે એટલે પીવાય છે. જો વેચાતો બંધ થઈ જાય તો પીવાવાળા ગમે તે રસ્તો કાઢી લે, પરંતુ પીવાવાળા બંધ થઈ જાય તો ગમે એટલો દારૂ વેચાય તો ક્યાં વેચાવાનો છે? બાપુ તે જ કહેવા માંગે છે. સાંભળો બાપુની આગળ. એક સવાલ છે કે દારૂ બંધી કે દારૂ ખુલ્લું એ સમસ્યાનો નિકાલ નથી. સમસ્યાનો નિકાલ એ છે કે જ્યાં સુધી લોકો નહીં સુધરે કે આ વસ્તુ ખરાબ છે, પીવા લાયક નથી, અને જ્યાં સુધી એ લોકો નહીં સુધરે ત્યાં સુધી કશું જ ફરક પડવાનો નથી. આપણે સાચી વાત છે બાપુની.
સામાન્ય માણસ પીવાવાળો હોય અને તેમના ઘરના સભ્યો અને તે પોતે જ્યાં લગી સુધરશે નહીં ત્યાં આ પીવાથી કોઈ મતલબ નથી. આમાં ઘરની બરબાદી, પૈસાની બરબાદી, બધું બરબાદીનું જ કારણ છે. ત્યાં લગી દારૂબંધી આપણા ગુજરાતમાં થવાની જ નથી. આગળ સાંભળો. માની લઈએ ગુજરાતની અંદર દારૂબંધી છે, ચલો નથી વેચાતો માની લઈએ, એટલે ગુજરાત બહુ સારો રાજ્ય કહેવાય. અને મહારાષ્ટ્રની અંદર ખુલ્લેઆમ દારૂ વેચાય છે એટલે મહારાષ્ટ્ર બહુ ખરાબ રાજ્ય કહેવાય. બધું જ માનસિકતા પર ડિપેન્ડ કરે છે. માણસ જ્યાં સુધી નહીં સુધરે કે મારે આ વસ્તુને હાથ લગાવવો નથી, આનાથી કુટુંબો બરબાદ થઈ રહ્યા છે, લોકો જે નિરાધાર બની રહ્યા છે, કેટલાય જે કુટુંબો વેર વિખેર થઈ ગયા છે દારૂના લીધે, જ્યાં સુધી લોકો નહીં સુધરે ત્યાં સુધી કોઈના બાપની ઓકાત નથી. અત્યારે દારૂબંધીની બૂમો પાડવાવાળા લોકોને કદાચ સીએમ પીએમ બનાવી દઈએ અને એવી ખાણ ખાતા હોય કે હું દારૂબંધી કરાવી દઈશ, એ એમની ભૂલ છે. સાચી વાત છે. અત્યારે વિપક્ષ દ્વારા બૂમો પાડે છે અને જાહેર સભાઓ કરીને દારૂબંધીની રેલી કરીને જે આ દારૂડિયા ઉપર ખંભે બંદૂક રાખીને ફોડે છે તેમને સીએમ પીએમ બનાવી દઈને તોય ગુજરાતમાં દારૂબંધી ન થાય. આગળ એટલે હું તો એક વસ્તુ સૂચન કરું છું, આ બધા મુદ્દાઓ મૂકીને પબ્લિકના જે અત્યારની જે કરંટ જિંદગી જીવવા માટેના મુદ્દા છે ને એના માટેની રાજનીતિ કરો, મહેરબાની કરો. દારૂ બંધી કરવાથી કે દારૂ ખુલ્લું કરી દેવાથી કોઈ ફરક પડવાનો નથી. રોકવા છે તો લોકોની માનસિકતા બદલવા માટે મહેનત કરો. કદાચ 1-2% લોકોના મન બદલાયા તો કદાચ ઘણો મોટો ચેન્જીસ આવી શકે છે. બાકી દારૂ ખુલ્લેઆમ કરી દઈએ તો બી પીવાવાળા પીવાના છે, દારૂ બંધી કરી દઈએ તો ગમે ત્યાંથી લઈ આવશે, અને નહીં મળે ને તો જાતે બનાવવાનું શીખશે. યુટ્યુબની અંદર લખશે કે દારૂ બનાવવાની વિધિ. સાચી વાત છે બાપુની. અત્યારે સામાન્ય ઇન્ટરનેટનો જમાનો છે અને ગમે તેને દારૂ નહીં મળે તો ઘરે બનાવશે. યુટ્યુબમાં ગોતશે દારૂ બનાવવાની વિધિ, અને આપ સૌ જાણો છો કે યુટ્યુબ, ફેસબુક કે ગમે તે બીજા વિડીયો પ્લેટફોર્મ હોય તેમાં બધી આ વિધિ પડી જ છે, અને એમાંથી વિધિ ગોતી ઘરે બનાવી પીશે અને વધશે એટલો વેચશે. આગળ વિધિ મળી જશે, ગોળ અને બધું ઘણું બધું, સમજ્યા ને? એટલે બધું જ જે થવાનું છે થવાનું છે. સરકાર કોંગ્રેસની હતી ત્યારે બી પીવાતો હતો, ભાજપની સરકાર છે તો બી પીવાય છે. સાચી વાત છે બાપુની. કોંગ્રેસની સરકાર આપણા ગુજરાતમાં હતી ત્યારે પણ દારૂ વેચાતો હતો અને પીવાતો હતો. આ 25-30 વર્ષથી ભાજપની સરકાર છે તોય પીવાય છે અને વેચાય છે. આ આપણા ગુજરાતની હકીકત છે. ભલે દારૂબંધી ચોપડે લખેલી હોય કે ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ કડવી હકીકત ગુજરાતમાં દારૂ પીવાય છે અને વેચાય છે. બરોબર? આગળ સાંભળીએ. અને ખુલ્લેઆમ વેચાય છે. હું બોલી રહ્યો છું એનો મતલબ એવો નથી કે કોઈ સરકારનું સમર્થન કરું છું કે વિરોધ કરું છું. બધું જ ખુલ્લેઆમ માર્કેટમાં જ છે. પણ વિષય એ નથી, મેં પ્રયત્ન કરી ચૂકેલો છું. પણ લોકોને જો દારૂ પીવો હોય, લોકો શોધીને લઈ આવવાના જ હોય તો તમારી ને મારી તાકાત બહારની વસ્તુ છે. લોકો જાતે સુધરશે તો જ કદાચ દારૂ બંધી વસ્તુનો જે આપણે વિચાર કરી શકીશું. બાકી દારૂ છે ને એ વેચાય છે, પીવે એટલે પીવે છે એવું નથી. લોકો દારૂ પીવે છે ને એટલે માર્કેટમાં દારૂ વેચાય છે. સાચી વાત છે બાપુની. એ લોકો દારૂ પીવે છે એટલે વેચાય છે. જો કોઈ પીતું જ ન હોય તો કોઈ દેશી દારૂ પણ ન બનાવે, અને વિદેશી દારૂ જે આપણે અમુક નાકાઓ, પોલીસ ચોકીઓ, મંદિરો, રોડ ઉપર જે હોય પોલીસ ચોકી કે પોલીસ બંદોબસ્ત હોય તેમાં રિશ્વત દઈને કે પછી ભૂલભુલૈયા ગોઈને, એટલે કે જે પુષ્પા પિક્ચરમાં આપણે જોતા આવ્યા છીએ કે ચંદનની જે દાણચોરી થતી હોય, એટલે કે ચંદન સ્મગલર કરીને એની ગોઈને દારૂ ચોરી છુપેથી ઘુસાડવામાં આવે. આવી રીતે દારૂ ઓગાડે છે. પણ જો કોઈ પીવે જ નહીં તો દારૂ વેચાય ક્યાંથી? આગળ ખાસ અત્યારે બીજા ઘણા બધા મુદ્દાઓ છે એની પર બી રાજનીતિ કરો. બધાને અપીલ કરું, એક જ વસ્તુ ચાલી રહી છે યાર, કંટાળો આવે છે ખરેખર. દારૂબંધી કરો ને ખુલ્લેઆમ કરી દો ને આ તે બધું. લોકો બેકાર છે, બેરોજગાર છે, શોષણથી પીડિત છે, અને ધડક બીજી સમસ્યાઓ છે આ દેશની. એ બાબતમાં વિચારો, અને કદાચ પ્રયત્ન કરવો છે તો લોકોને સુધારવા માટે પ્રયત્ન કરો. ભલે ને ખુલ્લેઆમ દારૂ વેચાતો, મારે નથી પીવો. અને હું આ વાત એટલા માટે બોલું છું કે મહિપતસિંહ આ સુધી ક્યારે કોઈ દારૂને હાથ નથી લગાવ્યો, એટલા માટે ખુલ્લેઆમ બોલી રહ્યો છું. એટલે લોકોને સુધારવા માટે પ્રયત્ન કરો. બાકી સમજો છો બધા.
મહીપતસિંહ બાપુની વાત સાચી છે કે લોકોને સુધારો, તેમને દારૂ ન પીવાનો ફાયદા બતાવો તો સુધરશે, તો દારૂ નહીં વેચાય. અને છેલ્લે એક પોઈન્ટ મહીપતસિંહ બાપુએ કીધો, તેમને ભલે ઈશારો કોઈની કોઈ ન કર્યો હોય, પરંતુ મારા અંદાજ પ્રમાણે કોંગ્રેસ ઉપર ઈશારો કરવામાં આવ્યો છે. જિગ્નેશ મેવાણી કોંગ્રેસના ધારાસભ્ય દારૂ બંધ કરાવવામાં અત્યારે મહિના 2 મહિનાથી લાગી રહ્યા છે, પરંતુ કોંગ્રેસના જ નેતા, અમુક મોટા મોટા નેતાઓ દારૂ ખુલ્લો કરી દો, એટલે કે દારૂબંધી હટાવી દો તેવા બયાન, વિડીયો આવે છે. મહીપતસિંહ બાપુએ નામ નથી લીધું, તેથી આપણે પણ નામ નથી લેવાનું, કારણ કે ઘણા આપણે ઓડિયો વિડીયો બધા યુટ્યુબ ફેસબુકમાં જોઈએ જ છીએ, અને તેમાં છે કે ગુજરાતમાં દારૂબંધી હવે હટાવી લેવી જોઈએ. અને કોંગ્રેસના એક જ નેતા જિગ્નેશ મેવાણી દારૂબંધીની વાતો કરે છે. એટલે પહેલા કોંગ્રેસ આ કન્ફ્યુઝનમાંથી નીકળે કે દારૂબંધી રાખવી છે કે નથી રાખવી, પછી આગળ તેમના જે બયાન આવે તે પ્રમાણે આપણે વિડીયો બનાવશું. જય માતાજી.